7મા મહિને જ ખોડો ભરાય ત્યારે માથું ધોવાનું હોય છે અને વાળ ભીના રાખવાની એક આપણી ટ્રેડિશન છે. અને લાલ સરસ કલરફુલ સાડી પહેરી હોય, ચાંદલો કરેલો હોય અને અંદર ગર્ભમાં બાળક હોય ત્યારે સ્ત્રીનું તેજ વધી જાય છે આપોઆપ. હવે એનું કારણ એવું બને કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન અમુક ટાઈમથી લેડીઝને માથું ધોવાની મનાઈ હોય છે. એટલે કે માથું ધોવાય નહીં. આપણા કલ્ચર પ્રમાણે લેડીઝ પ્રેગ્નન્સીમાં માથું ન ધોય અને એવું લાગે તો એ ક્લોથથી એને ક્લીન કરી નાખે વાળ. એની પાછળ મને એવું લાગે છે, આપણા વડીલોનો વિચાર કે બાળક છે એને મેં કીધું એમ સફોકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ઇનફ ઓક્સિજન મળે. લેડીઝને એવું હોય છે, ફોર એક્ઝામ્પલ મારા મધરને જ આ ઇસ્યુ છે કે જ્યારે બાથરૂમ પેક હોય ને માથું ધોવા જાય તો એ બ્રેથલેસ બની જાય, એને બ્રિધિંગમાં અનકમ્ફર્ટેબલ થવા માંડે. એટલે કદાચ આ લખેલું નથી પણ આ મારા પર્સનલ વ્યૂઝ છે, કદાચ તમે એગ્રી કરો ન કરો, પણ એ એવો ઇન્સિડન્ટ ન મળે, મૂંઝાઈ ન જાય, કેમ કે એ બાળકની ઉપર એ ઇફેક્ટ ન પડે અને ઇનફ ઓક્સિજન. એટલા માટે મને લાગે છે કે એ માથું ધોવાનું રિસ્ટ્રિક્શન હોય.